નમસ્કાર દર્શક મિત્રો, તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવામાં આવી। પ્રમુખ અને ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી મંજૂર કરવામાં આવી તો કોંગ્રેસના 8 સભ્યોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો। તો રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના રાજકારણમાં ફરીથી ગરમાવો આવી ગયો છે। વિછિયા તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસની સત્તા ગઈ છે। એક સમયે 18માંથી 14 સભ્યો કોંગ્રેસના હતા। તો વિછિયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે। હવે માત્ર 3 દિવસમાં જ પ્રમુખ અને ઉપપ્રમુખે પોતાનું પદ ત્યાગવું પડશે। તો વિછિયા તાલુકા પંચાયતમાં અત્યાર સુધી કોંગ્રેસનું શાસન હતું। જો કે હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી આ તાલુકા પંચાયતની બેઠક પર કબજો કરી શકે છે। તો ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ સફળ રહ્યું છે। હાલમાં રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું તાલુકા પંચાયતમાં ઓપરેશન લોટસ સફળ રહ્યું છે, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી। તે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે, જેને કારણે તાલુકા પંચાયતમાં 18 બેઠકો હતી, જેમાંથી ગત વિધાનસભાની ચૂંટણીમાં 14 સભ્યો કોંગ્રેસના ચૂંટાયા હતા। તો તાલુકા પંચાયતમાં બહુમતી હોવા છતાં પણ હાલમાં તો કોંગ્રેસે સત્તાથી હાથ ધોવા વારો આવ્યો છે। તો હવે વિછિયા તાલુકા પંચાયતમાં આવનારા સમયમાં કદાચ ભારતીય જનતા પાર્ટીનું પણ શાસન હોઈ શકે છે। ધન્યવાદ દર્શક મિત્રો।